સમગ્ર દેશ અને દુનિયા જે દિવસની રાહ જોતો હતો એ 22 જાન્યુઆરી રામ જન્મભૂમિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સંચાલક તથા યોગીજી અને આનંદીબેન પટેલ આ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં આજે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તો એ કાર્યક્રમને અનુલક્ષીને ડભોઈ દર્ભાવતી કે જ્યાં સવારથી જ આજે સમગ્ર ડભોઈમાં કાર્યક્રમો કરવામાં આવ્યા, ઘણી બધી જગ્યાએ રોશની કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ ભંડારા પણ કરવામાં આવ્યા છે. સવારથી સાંજ સુધી ઘણી બધી જગ્યાએ ભજન મંડળ તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પણ અહીંયા ટાવર ચોકની અંદર ખૂબ સારો ભક્તિમય સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી પણ સવારમાં દરેક જગ્યાએ આવીને દર્શનનો લાભ લીધો અને 4 થી 5 જગ્યાએ સતત હાજરી આપી છેવટે રામજી મંદિર ટાવર ચોક પાસે તેઓએ આરતી ઉતારી અને સમગ્ર અહીંયા લોકોને આ એક ભક્તિમય વાતાવરણમાં પલટાવી દેનાર એ આજનો દિવસ એ સમગ્ર દેશ અને દુનિયા યાદ કરશે અને દર્ભાવતી નગરીના સમગ્ર લોકોને આજનો દિવસ ફળે અને આગળ વધે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ. આજનો શુભ દિવસ છે કે દેશમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જે ઉત્સવ મનાવવાનો દરેકને કાર્યક્રમ આપેલો કે આજે ઉત્સવ એ દિવાળી રૂપે મનાવવાની છે. વર્ષોથી જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે દૂર થઈને રામચંદ્ર ભગવાન બિરાજમાન થયા છે એ હેતુથી ગામના સૌને એટલો બધો આનંદ છે અને દેશમાં સર્વવ્યાપી અને દેશ વિદેશો પરના પ્રસંગો જોઈ રહ્યો છે. એ પ્રસંગ નિમિત્તે અમારા ગામમાં પણ ભાઈઓ બહેનો સાથે અને કજાપુર ગામમાં ખૂબ ખૂબ આનંદથી આ માહોલ ઉજવી રહ્યા છે. સવાર બી સરસ રીતે ઉજવ્યો, અત્યારે બી સરસ ઉજવ્યો. એવી રામચંદ્ર ભગવાનના ચંદ્રભાગે જેવું રામ રાજ્ય સ્થાપવાની જે અમને ઈચ્છા હતી એ મારા ગામમાં પણ એવી રામ રાજ્ય દેશમાં સ્થપાય એ જ આજના સુદેશ પ્રાર્થના. જય જય શ્રી રામ. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા. આજે 12:30 રોજ મહાઆરતી ત્યાં થઈ. નરેન્દ્ર મોદી સાહેબે મહાઆરતી કરી. એના અનુસંધાને દર્ભાવતી નગરમાં પણ અયોધ્યામય વાતાવરણ થયું અને હાલમાં પણ એ વાતાવરણ ચાલુ જ છે. ડભોઈના દર્ભાવતીના કેટલાક વિસ્તારોમાં, દરેક વિસ્તારોમાં દીવડા પ્રગટાવ્યા, લાઇટિંગ થઈ છે. 4 ઐતિહાસિક કિલ્લા ઇમારતો પર એલઈડીથી શણગારવામાં આવ્યા. કોઈ જગ્યાએ સફાઈ કાર્યક્રમ ચાલ્યો સોસાયટી વિસ્તારમાં, કોઈ જગ્યાએ ભંડારા થયા, કોઈ જગ્યાએ ભજન થયા, કોઈ જગ્યાએ સુંદરકાંડના પાઠ થયા. ટાવર ચોક રામજી મંદિરમાં હાલમાં હમણાં પણ એક ઓર્કેસ્ટ્રા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. એમાં કેટલાક લોકોએ ધામધૂમથી એ પ્રોગ્રામને વધાવ્યો છે. દર્ભાવતી નગરી એ વર્ષો જૂનું નામ છે અને દર્ભાવતીમય વાતાવરણ થયું છે. ધારાસભ્યશ્રીની નેમથી ધારાસભ્યએ પણ આરતીનો લાવો લીધો છે. ઈડી રામજી મંદિરે આવીને ગઢ ભવાની મંદિરે બી પૂજા અર્ચના કરી અને 4 થી 5 મંદિરમાં ભ્રમણ કરી ને અહીંયા ટાવર ચોક આરતીનો લાવો લીધો અને એના જ અનુસંધાને આજે રાતે ભજન સંધ્યાનો પ્રોગ્રામ કરવા આવ્યો અને ટાવરમાં ભજન સંધ્યાનો પ્રોગ્રામ હાલમાં ચાલુ રાખવામાં આવ્યો છે.